આજે પ્રતાપસિંહ રાજાને અંતરથી ઈચ્છા થઈ કે મારે પરમાત્માને પામવું છે, ત્યારે ભગવાને એને મહામુક્ત એવા સુરત મુનિનો ભેટો કરાવ્યો છે. એ વખતે સુરત મુનિ અનેક મુમુક્ષુ જીવાત્માઓને ભગવાનની કથા શ્રવણ કરાવતા. પ્રતાપસિંહ રાજા એ સભામાં આવીને બેઠા અને સુરત મુનિના મુખેથી જ્યાં ભગવાનની કથા સાંભળીને તો એના મનની અંદર જે કયા સાંસારિક દુઃખોનો તાપ હતો, ધીરે ધીરે કથા સાંભળતા સાંભળતા એના હૃદયની અંદર ટાઢક બની. ધીરે ધીરે હૃદય શાંત થયું. મનમાં જ્યારે અતિ શાંતિ થઈને ત્યારે વિચાર આવ્યો કે મેં ઘણા તીર્થોમાં વિચરણ કર્યું, ઘણાએ સાધુ સંતો જોયા, પણ આ સંત જેવા એક પણ સંત મને મળ્યા નથી. મને હવે જરૂર એમ જણાય છે કે આ સંત મને ભગવાનની સાથે ભેટો કરાવી દેશે. ભાલા ભક્તો, જ્યાં આવા ભગવાનને હૃદયમાં ધારીને રહેલા સંતો નિવાસ કરીને રહેતા હોય ને, એને શાસ્ત્રમાં ચક્ર તીર્થ કહ્યું છે. આપણા મનરૂપી ચક્રની અનેક ધારાઓ છે, એ સંસારની અંદર લાગેલી હોય એને કારણે આપણને તાપ લાગે છે. પણ એ જ ત્રિવિધ તાપની અંદર તપતો જીવાત્મા જ્યારે સંતને શરણે આવે ત્યારે એના તમામ તાપ ટળી જાય, એના હૃદયની અંદર ટાઢક વળે. એટલે આપણા સંતો કહે કે બળતો જડતો આત્મા સંત સરોવર જાય, સત્સંગ રૂપી નીરમાં તરત ટાઢો થાય. હવે તમે જુઓ, આમ સંસારમાં તમે પડ્યા હો તો ઉપાધિ તો હોય ન હોય. આમ ઘરે જાવ તો એ ઘરવાળી, છોકરા, બીજું ત્રીજું લપ ચાલુ જ પડી હોય. હવે ધંધે જાવ તો ત્યાં કને ગ્રાહક, ધંધા પાણી, ભાગીદાર, માંગ્યા વાળા, લીધા વાળા, તે સતત ઉપાધિ હોય. શરીરની અંદર કંઈક ને કંઈક ઉપાધિ રહેતી હોય. આ આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપ છે. એમાં જીવાત્મા સતત તપ્યા કરે છે. જો માણસો પાસે કઈ ન હોય ને તોય દુખી હોય. ખબર તમને? ઘણાના લગ્ન ન થતા હોય એટલે કે ઘરવાળી ના મળતી હોય તો એ દુખી થાય ન થાય? કેટલો હેરાન થાય બચારો કે જો મળી જાય ને ક્યાંક ગોઠવાઈ જાય તો હારો. ભાઈ કદાચ મળી જાય, ગોઠવાઈ જાય ને ઘરે આવે પણ એવી માથા ભારે આવે તો ઓલો આખી જિંદગી દુખી થાય. પછી લગ્ન કદાચ કોકના થઈ ગયા હોય પણ છોકરા ના થતા હોય તો સંતાન વિના પણ માણસ દુખી થાય ન થાય? એ બધી જગ્યાએ માનતાઓ માને, પથેટલા પીર કરીને પૂજે, જ્યાં સુધી સંતાન ન થાય ત્યાં સુધી દુખી રહે. પણ પછી કદાચ સંતાન થાય ને થોડોક મોટો થાય ને એ પાછો કપાતર પાકે. આ રાવણ, કુંભકર્ણ ને દુર્યોધન જેવો કે મા બાપને ધોરે દિવસે તારા દેખાડે તો મા બાપ શું કે, આના કરતા તો ન હતોય હારું, એમ કે ને. તો જેરે છોકરા નતા તેરે દુખી, હવે થઈ ગયા તોય દુખી. ઘરવાળી નતી તોય દુખી, આવી ગઈ તોય દુખી. માણસને રૂપિયા ન હોય તોય દુખી, ને બહુ ઝાઝા રૂપિયા થઈ જાય તોય દુખી. આપણી પાસે મોબાઈલ ન હોય તોય દુખી. ખબર? બાજુવાળો એને લાગે બહુ સારો મોબાઈલ હોય, એને જોઈને આપણે મારી પાસે આવો મોબાઈલ નથી, ને આપણી પાસે એવો મોબાઈલ આવી જાય ને પછી આપણે દુખી થઈ જાય. ખબર તમને? ગમે ત્યારે વાગે. આપણે બપોરે આમ આરામથી ઉતાર્યું તો એને ખબર ન હોય અત્યારે બહુ સુતાયો, એ ત્યારે વાગે, ત્યારે ઊંઘ બગાડે, સાચું ખોટું બોલાવે. આપણે માંડ ક્યાંક આમ શાંતિ લેતા હોય તો ગમે ત્યાંથી ગમે ને ખબર પાડી દે કે અહીંયા છે એમ. તો નતો મોબાઈલ તોય દુખી, ને આવી ગયો તોય છીએ દુખી. એટલે આ ત્રિવિધ તાપ છે, આધિ વ્યાધિ ને ઉપાધિ. આ ત્રિવિધ તાપમાં સતત જીવાત્મા તપ્યા કરે. એના થકી જો બચવું હોય તો એક ભગવાન પુરુષોત્તમ નારાયણનો ચરણ અને બીજા સાધુનું શરણ. સમજી ગયા ને? સુરપુર, નરપુર, નાગપુર, ये तीनों में सुख नहीं. સુરપુર એટલે જ્યાં કને દેવતાઓ રહે છે એવું સ્વર્ગ, ત્યાં સુખ નથી. દેવતાઓ અત્યારે રોજ ભગવાનને પ્રાર્થના કરે રહ્યા. શું કરે રહ્યા ખબર? કે અમને શિવગઢમાં માણસનો જન્મ આપો. કેમ? તો કે શિવગઢમાં હવે ભગવાનનું મંદિર થયું, અમે ભગવાનનું ભજન કરીને ભગવાનના ધામને પામવા ઈચ્છીએ છીએ. એટલે સ્વર્ગવાસી દેવતાઓ પણ ભગવાનને પ્રાર્થના કરે કે ભારતની ભૂમિમાં અમને ક્યાંક મનુષ્ય જન્મ આપો. તો દેવતાઓ એ દુખી છે. નરપુર એટલે આપણે આ બધા, નર એટલે માણસ, જે પૃથ્વી પર રહેલા માણસો, અહીંયા બધાને દુઃખ. નાગપુર એટલે પાતાળ લોક, ये तीनों में सुख नहीं.
આ ત્રિલોકીમાં કોઈ જગ્યાએ સુખ નથી, તો પછી સુખ છે ક્યાં? તો કીધું કાં સુખ હરિ કે ચરણ મેં અને કાં સંતન કે માય. કાં તો ભગવાનનું તમે શરણો સ્વીકારો તો સુખિયા થશો, અને કાં તો સંતનો સમાગમ કરો તો સુખિયા થશો. ગોસ્વામી મહારાજ કહે એક ઘડી આધી में પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. એક ઘડી 24 મિનિટ પણ તમે ખરા દિલથી આ સાધુનો સમાગમ કરો. ગોસ્વામી મહારાજને થયું કે કળિયુગમાં માણસો પાસે દરરોજ 24 મિનિટનો સમય નહીં હોય, તો શું કીધું? આધી ઘડી 24 ની અડધી કેટલી થાય? 12 મિનિટો. કદાચ એટલો એ સમય નહીં હોય તો પુનિયાત, એમાંય ફરીથી અડધી કરો, પા ઘડી કેટલી વાર? 6 મિનિટો. 6 મિનિટ પણ જો તમે સંત સમાગમ ખરા દિલથી કરશો દરરોજ, તો કટે કોટી અપરાધ. આપણે ગમે એવા પૂર્વે અપરાધ કર્યા હશે, પાપ કર્મ કર્યા હશે ને, એ બધાય થકી આપણે છૂટી જશું. માટે જો ભક્તો સુખી થવું હોય ને, તો એક ભગવાનનું ચરણ અને સંતનું શરણ, એના સિવાય ત્રીજો કોઈ ઉપાય નથી. માટે આ દુખાલય છે, સંસાર છે એ કેવો છે? બધી બાજુથી દુઃખરૂપ છે. પણ આ દુઃખરૂપ સંસારની અંદર ભગવાન છે ને, એ જીવાત્માને સુખ આપવા માટે બેઠા છે. એનું જે કોઈ શરણો સ્વીકાર કરે એને પરમાત્મા અવશ્ય સુખ આપે છે.